દેવા માટે ગયો છે. હે બાપુ બીજી ખબર છે? ના. અરે ગજબ ગજબ થઈ ગયો ને અજબય થઈ ગયો. શેનો ગજબ થઈ ગયો? અરે ઘેરડા લૂંટાઈ ગયા. કેને લૂંટા? ઓલા ખીમડિયાએ. કોટવાર ખીમડિયાએ તમે હાજર કરી નાખી છે. ખીમડિયા આવે અરે એને મારીને ઠાર કરી નાખું. એના રાય મહારાજ 3 દિવસની અંદર ખીમડિયો રાજમાં હાજર. વાહ ભાઈ. વાહ જીવા વાહ. વાહ જીવા વાહ. વાહ તારી માનો ખીમડિયા કારણ કે મારી બેનના વેરણા તે લૂંટ્યા છે. ઈ ઘરેણા દાગીના અને ત્યાં પોટલું રાખ્યું છે. મહારાજ તમારા બેન રાજમાં એના વેલણા મેં લૂટ્યા એવો આપણે કેનાર કોણ? મારો જમણો હાથ કોટવાર કેસ. કોટવારને પૂછો જ્યારે બેન રાજમાના વેલણા લૂંટાણા તેના કોટવાર ક્યાં હતો? ક્યાં તો કોટવાર? પાણીનો કુંજો ભરવા ગયો તો ખાલી જગ્યા લઈ ગયો. મહારાજ તમારા બેન રાજમાના જ્યારે વેલણા લૂંટવાઈ ગયું હા મારી બેન ચંપાના તળવાર દિવ્ય દર્શન થયા. હા તમારા બેનને મારા ધર્મના બેન માની ગોયલવાની સરાય સુધી ખીમડીઓ મેકવા ગયો. બરાબર છે ખીમડિયા કારણ કે મારી બેનના વેરણા તે લૂંટ્યા નથી પણ તારા બેન સમજી અને ગોહિલ વાવમાં વેરણા તે પોચતા કર્યા પણ હું તને મારતો નથી પણ હું તને હદપારની સજા આપું છું કે મારું ઢેરડી નગર છોડી અને ગમે ત્યાં તું વયો જાજે જા. ભલે મહારાજ જીવાને વચન આપેલું યાદ તો છે ને? જીવા હા મેં તને વચન આપ્યું છે. જી હા ઈ વચન મને યાદ છે. હા તારું વચન તે પૂરું કર્યું. હા હવે તારે વચનમાં જે જોઈને તે માંગી લે. આજે હું દેવા માટે તૈયાર છું. મહારાજ જો દેવા માટે તૈયાર હો તો ઘેરીનગરના રાજની અંદર બીજું કઈ નહીં પણ દાયલ નામની છોકરીનો હાથ જીવાને જોઈ. જીવા હા માગી માગીને તે દાડલનો હાથ તે માંગ્યો. જી હા મહારાજ. દાડલનો હાથ આજે મેં તને આપ્યો. જા હા મહારાજ લવ કોટવા વચન દ્યો જીવાને. કારણ કે આપણે જે આપણા નગરમાં રહેતી દાડલ આ એનો હાથ આજે જીવાને તું સુપ્રત કરી દે. જા આ શું મહારાજ તમારા રાજ હિતનું કામ કરી અને પાછળથી આ જીવાને દગો. દગો કરેનો બાપ ભગો. તારી માનો જીવો. કોટવા તે જીવાને શા માટે માર્યો? કારણ કે હવે હું તને મારી નાખું. જો ભાઈ ઈ કહ્યું તું ને. તમે જીવો આપણા હિતનો માણસ હતો. ભાઈ હિતનો હતો હું ના નથી પાડતો. હા અરે બાપુ તમે વિચાર તો કરો. આપણું રાજનું કામ કર્યું છે જીવાએ. એ તો મને ખબર છે પણ જીવાને હુકામે માર્યો. હું કામ માર્યો? ઈ મારવાનું કારણ એક જ હા કે દારલદે કોણ છે ખબર છે? મને હું ખબર હૈસે કોણ આપણી રહ્યા. ઈ રયત કોઈ નથી. તો આ મોજની બાઈ પોતે ઈ